આ બજેટ રજૂ થઈ ગયું છે ને તેને લઈને ઉદ્યોગ અને વેપાર જગત માટે કેટલું પ્રોત્સાહિત સાબિત થશે તે વાત કરવા માટે આપણી પાસે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના જે સભ્યો છે તે છે, તેમની સાથે વાત કરીશું. જયલેન્દુભાઈ, સૌપ્રથમ બજેટ રજૂ થઈ ગયું છે આજે, કયા પ્રકારનું બજેટ લાગી રહ્યું છે? એમએસએમઈ સેક્ટર માટે કેટલો ફાયદો જોઈ રહ્યા છો આ બજેટને? બિલકુલ, આ વખતનું બજેટ જે એફએમ મિનિસ્ટરે હમણાં રજૂ કર્યું તે એમએસએમઈ અને સર્વ ઉદ્યોગ જગતને વૈશ્વિક પરિપ્રેક્ષમાં પોતાના ઉદ્યોગ અને ધંધાના વિકાસમાં બળ પૂરું પાડનારું બજેટ છે. આ બજેટના મુખ્ય મુદ્દાઓ અને આકર્ષિત મુદ્દાઓ મેઇનલી તો એમએસએમઈને ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ 10,000 કરોડની ક્રેડિટ લાઇન એક્સટેન્ડ તો કરી જ છે. સાથે સાથે એમએસએમઈને વૈશ્વિક બજારમાં ઇન્ટરનેશનલ બિઝનેસમાં ફાયદો મળી રહે એ માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સના જે બી નોર્મ્સ છે એ નોર્મ્સને માં પણ ઘણા બધા ફેરફારો થયા છે. સાથે સાથે સર્વાંગી વિકાસના હેતુને ધ્યાનમાં રાખીને હેલ્થકેર સેક્ટર્સ છે કે પછી જે જટિલ રોગો માટેની જે દવાઓ છે એ દવાઓનામાં પણ સારા એવા પ્રાવધાન કર્યા છે. તો ચોક્કસપણે સમાજના સર્વાંગી વિકાસના અનુરૂપ આજનું આ બજેટ છે અને ઉદ્યોગ જગતની આશા અને અપેક્ષાઓને અનુરૂપ આજનું આ બજેટ છે. ટીસીએસ ટીડીએસના નોર્મ્સમાં પણ ઘણા સારા ફેરફાર કરવામાં આવ્યા છે. તો એઝ એ ચેમ્બર ઓફ કોમર્સ રિપ્રેઝેન્ટેટિવ અને એઝ એ એન્ટરપ્રેન્યોર્સ એમએસએમઈ વી આર વેરી હેપી કે આજનું આ બજેટ ભારતને આવનારા દિવસોમાં વિશ્વની ત્રીજી મહાઆર્થિક સત્તા બનવા તરફ લઈ જશે. શું કહેશો હિમાંશુભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગની જાહેરાત પણ કરવામાં આવી છે કે થશે, બુલેટ ટ્રેનની વાત હોય, અન્ય કોઈ વાત હોય, શું લાગે છે એનાથી સ્થાનિક ઉદ્યોગોને ફાયદો થશે? સરકારે આ વખતે એકદમ મજબૂતાઈથી બજેટ મૂક્યું છે અને સૌનો સાથ સૌના વિકાસ સાથેનું બજેટ મૂક્યું છે એવું આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 2 ટાયર 3 ટાયર સિટીને આપ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હો, સાથે સાથે હું ઉદ્યોગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત કરું છું. સરકારની સ્કીમ છે જે અતિ જૂના અને એવા ઉદ્યોગના જે સ્થળો છે એને પણ વિકાસ માટે સરકારે આ બાબતે ધ્યાને લીધું છે. એની માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે 2 ટાયર 3 ટાયર સિટીમાં પણ 5 વર્ષમાં 5,000 કરોડ દરેક શહેરને આપવાનું સરકારે બજેટમાં મૂક્યું છે. પ્રશ્ન માત્ર એટલો છે કે કયું શહેર કેટલા વિકાસના કામો મૂકે છે અને કેટલા પૈસા લાવે છે, અગત્યનું છે. શું કહેશો, ગયા વર્ષનું બજેટ અને આ વર્ષના બજેટમાં કેટલું ફેરફાર લાગી રહ્યું? આ જે મોદી સરકારનું કન્ટિન્યુટીમાં બજેટ આવી રહ્યા છે એ લોકોની ઓલરાઉન્ડ વિકાસનો જે વિઝન છે એને આગળ વધારી રહ્યું છે. અને આપણે વાત કરીએ તો આ વખતે જનતાને રાહત આપનારું, જીડીપીમાં વધારો કરનારું, પૂંજીગત વ્યયને વેગ આપનારું અને વૈશ્વિક આર્થિક સંકટો જે છે એમાં ભારત એક ચમકતા સિતારા સાથે ઉભરે એ પ્રકારનું આ બજેટ છે. કેટલીક યોજના અને એક મહિલાની હોસ્ટેલની પણ વાત દરેક જિલ્લામાં એક હોસ્ટેલ ખોલાશે. આ બજેટ બાબતે વિગતવાર આગામી સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આપને અમે માહિતી આપવાના છીએ. તો આ બજેટ જેને સૌ કોઈ આવકારી રહ્યા છે, વેપારી વર્ગ પણ આ બજેટને સારું ગણાવી રહ્યા છે. સૌથી મોટી વાત, કારણ કે આ વખતે જે એમએસએમઈ સેક્ટર છે, એમએસએમઈ સેક્ટર માટે 10,000 કરોડના ફંડની જોગવાઈ પણ કરવામાં આવી છે તેના વિકાસ માટે, જેને સૌ કોઈ વધાવી રહ્યું છે. રોડ, સિવરેજ એ બધાને ડેવલપ કરવા, અપગ્રેડ કરવા માટેનું જે નેસેસરી ફંડ હોય એ આ બજેટમાં પ્રાવધાન કરેલું છે એવું અત્યારે નજરમાં આવી રહ્યું છે. તે બહુ જ આવકારી વસ્તુ છે. એટલે વી વેલકમ ધીસ બજેટ. શું કહેશો, વીસીસીઆઈની કોઈ વધારાની અપેક્ષા હતી કે વીસીસીઆઈની જે અપેક્ષા પર બજેટ ખરે ઉતર્યું છે? વીસીસીઆઈ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને જનરલી લીડ કરતું એક એસોસિએશન છે અને આજના દિવસે તમે જુઓ તો એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને ચેમ્પિયન એમએસએમઈસના નામે એક ઘણું બધું પ્રાવધાન મળ્યું છે, ઇન્ક્લુડિંગ 10,000 કરોડ તો ડાયરેક્ટ ફંડિંગ છે, પણ તે છતાં 7 લાખ કરોડની વધારાનું ફંડિંગ જે છે બેંક્સ થ્રુ તમને ક્રેડિટ લિમિટ શું મળશે. બજેટને તમે ઓવરઓલ જુઓ તો દરેક વર્ગને સમાવવામાં આવ્યો છે. એટલે તમે આમ જુઓ તો શહેરનો, એટલે પહેલો શહેરનો વિકાસ, શહેરથી રાજ્યનો વિકાસ, રાજ્યથી દેશનો વિકાસ, દરેક એરિયાને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે. ઇવન યુથને કનેક્ટ કર્યું છે. આજે 75 વર્ષ જ્યારે આઝાદીના પૂર્ણ થયા છે
ત્યારે જે પણ ઇન્ડસ્ટ્રીઝ હતી એમાં પણ એક સેકન્ડ જનરેશન આવતી હશે અથવા થર્ડ જનરેશન આવતી હશે, તો જે યુથ જનરેશન છે એ યુથ જનરેશન માટેનું પ્રાવધાન છે. સ્પોર્ટ્સને વધારે પ્રમોટ કરવામાં આવ્યું છે, અનઆઇડેન્ટિફાઈડ એરિયાને પ્રમોટ કરવામાં આવ્યું, જેમ કે કોકોનટ સેક્ટર્સ છે. તો અને સાથે જ્યારે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું હોય તો ઇનડાયરેક્ટલી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ મળવાનો જ છે. એટલે રિયલી વી આર હેપી કે સરસ રીતે બજેટ મળ્યું છે અને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ આર લુકિંગ ફોર અ ગ્રોથ. આ બજેટ છે જેને તમામ લોકો આવકાર્યા છે ને જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું અને બજેટ રજૂ કરતાની સાથે જ દરેક વર્ગને આવરી લેતું આ બજેટ હોવાથી જે લોકો છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે આશા હતી તે જીવંત રાખી છે. ખાસ કરીને એમએસએમઈ સેક્ટર માટે પણ જે વાત કરી છે કે એમએસએમઈ સેક્ટરને પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ફાયદો કરાવતું આ બજેટ છે ને દરેક વર્ગને આવરી લેતા હાલ જે તમામ લોકો છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી ફરી એક જે નવી આશા હતી તે જાગી છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.